જય માતાજી બધાને રામ રામ સવારે ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 12 પણ તો પણ અમારે ગુડ મોર્નિંગ છે હજી બપોર સુધી. 12 વાગ્યા પછી ગુડ મોર્નિંગ નહીં કહેવાનું, 12 વાગ્યા પહેલાં ગુડ મોર્નિંગ. 12 આખી 2 મિનિટની વાર છે એટલે હાલે. અને અત્યારે અમે બનાવી છે રસોઈ, હોવાનું બધું કામ થઈ ગયું. અને હેમાસીબેન આવી ગયા છે ઘરે, અને કાવ્યાબેનને તો વેકેશન જ છે. અને આપણે બનાવી છે રસોઈ. તો રસોઈમાં પહેલાં તો સક્કરિયા મૂકી દીધા છે બાફા. અને હજી શાક હું બનાવવાનું છે, હજી નક્કી નથી કર્યું. એટલે ફટાફટ કંઈક ગોતી અને શાકને હું બનાવી નાખું, રોટલીની એવું. અને આજ થઈ ગયું છે મોડું, કેમ કે આજ 4-5 દિવસથી મારે કપડાં નહોતા ધોવાતા, કેમ કે કામિયા માતાજી નીકળ્યા હતા એટલે હેમાંસીબેન ધોતા હતા. હેમાંસીબેન ધોતા હોય પણ જેના મોટા બધા એ ન ધોઈ હતી, એટલે થોડા ધોતી હતી. એટલે આજ કપડાં થોડાક ઝાઝા હતા, બધા ધોઈ નાખ્યા. અને પાણી આવવાનું હતું પણ હજી આવ્યું નથી, એટલે પાણીની રાહ જોઈશી અને રસોઈ બનાવવાની છે. હાલો ફટાફટ આપણે રસોઈ બનાવી. હેમાંસીબેન બનાવી લીધા છે વડાપાવ. હેમાંસીબેન શું કરે છે વડાપાવ તો મારે હેમાંસીબેન પાસે શીખવા, કેમ કે મને આવડતા. જો હા લઈ દો. એક બની ગયું છે, બે બની ગયા. વડાપાવ એટલે વડાપાવ, બાકી તો ખાવાનું બધું ચાલુ નથી. આ તો આપણે પડી હતી ને, પાવ પડ્યા હતા એટલે 2 દિવસ હાલે ભાજી પાવ, વડાપાવ ને બધું. અને દાબેલી 3 રૂપિયા ખાલી પાવ પૂરું ખાધું ક્યારે દાબેલી. મજા પડી ગઈ ને તને? હે કુલર ચાલુ કરી દીધું છે અને આપણે રસોઈ બનાવી છીએ. હેમાંસીબેન ખાવાનું ચાલુ કરી દીધું છે. આપણે ભાજી છે પડી હતી વઘારવાની છે, કે હાજે કેમ કે બધાને ભાવી નહીં એટલે ક્રશ કરી લીધી છે ને વઘારીશું. અને આ સાઈડ બને છે શાક. આપણે શાક મૂકી દીધું છે તબડી ઉપર દાળનું, તો શાક ચડે છે ને એવું બધું છે. અને અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે. અને આપણે હવે રોટલી છે બાકી. હાલો ફટાફટ રોટલી બનાવી લીધી, કેમ કે 1 વાગ્યાનો ટાઈમ છે. હાલો જો ભાજી બીજી વાર વઘારી લીધી છે. આજે બનાવી હતી ભાજી પણ બહુ કાંઈ મજા નથી આવી, કેમ ક્રશ નહોતું કર્યું. તો અત્યારે જો ક્રશ કરી લીધી છે ને હેમાંસીબેનને આવી જ ભાજી ભાવે છે. થોડું આપણે ક્રશ કર્યું હોય એટલે એમાં જાડું ઝીણું બધું હોય એટલે હેમાંસીબેનની મજા ન આવે. હેમાંસીબેન જો ક્રશ કરી દીધી, આપણે વઘારી દીધી છે ભાજી. મસ્ત થઈ ગઈ સાંજ કરતાં મસ્ત. જો અને ટમેટા હવે સલાડ માટે સુધારી લેશે. હેમાંસીબેન જશે જમવા, હેમાંસીબેનને લાગી રહેશે ભૂખ. અને આપણે વડાપાવ છે એ આપણે શેકી દઈએ. હાલો આપણે બે ગયા બપોરા કરવા. આજ તો રાહુલ આવ્યા છે ઘરે જમવા. બે ગયા જો કુલરની હવા ખાઈ જાય. તો કામ ઉપર લૂ ખાતા હોય. હવે બધા જમવા બપોરા કરવા. હાલો બપોરા કરવા. શાક છે ને બધે સાઈઝ છે, ઠંડી ઠંડી રોટલી છે, ભૂંગળા છે, અને આમાં છે ભાજી. અને આ હેમાંસીબેને મમરી બનાવી લીધી છે, દાળનું શાક છે. આ બાજુ કામિયાબેન અમારે સગડું જ બનાવવા મને જો. હાલો બધા બપોરા કરવા. આપણે આમાં બનાવી લીધા છે, સક્કરિયા બાફી લીધા છે મસ્ત મજા થયો. હાલો જો આપણે અથાણું બનાવવાનું છે, તો આ ફેર આપણે લઈ આવ્યા છીએ તૈયાર બોળો લાવ્યા છીએ. તો જો આમાં બધું મિક્સ કરેલું છે, બધો મસાલો અને હવે જે બધું આમાં નાખેલો છે. આપણે વર્ષો વર્ષ ઘરે બોળો બનાવીએ છીએ, પણ આ વર્ષે અમે લઈ આવ્યા છીએ તૈયાર બોળો, જોઈ કેવું બને છે. અને જો આપણે સિંગ તેલ લઈ લીધું છે ગરમ કરીને, અને કેરી આપણે લઈ લીધી છે. કેરી આપણે મૂકવી દીધી હતી હળદરને મીઠાવાળી કરી પછી. અને ગોળામાં આપણે વઘારી દઈએ અને પછી ઠરી જાય હા પછી આપણે કેરી અને ગોળને નાખવાનું છે. તો અત્યારે આપણે ખાલી મસાલો નાખી દઈએ આમાં. એક પેકેટ નાખ્યું છે અને હજી એક પેકેટ છે, હજી એક આપણે નાખશું. જો આ મસાલો આપણે લીધો છે હાથથી, અને સરસ છે આ કલર સરસ આવશે. જો એકદમ આપણે મિક્સ કરી દઈએ. અમે તૈયાર આવી રીતે બહુ બધી બનાવ્યું નથી, પહેલી વાર બનાવું છું અને જોઈ કેવું બને છે.
કલર મસ્ત આવ્યો છે જો. આમાં ઓલું કાશ્મીરી મરચું નાખેલું હોય ને એટલે કલર આમાં મસ્ત આવ્યો છે. આપણે એક પેકેટ નાખ્યું અને હજી એક પેકેટ નાખી દઈએ. આવો છે બધો મસાલો. જે એકદમ મસ્ત જ છે મસાલો. હા પણ આપણે આમાં નાખી દઈએ યાર. અને આમાં હજી આપણે દેશી ગોળ ભેળવવાનો છે. એ આપણે આ બધું કંઈ ઠરી જાય પછી મિક્સ કરશું ત્યારે ભેળવશું. અત્યારે તો ગોળ વઘારી મૂકી દઈ અને તે હા ઠરી જાય પછી બધી સામગ્રી મિક્સ કરવાની છે. આપણે ગયા હતા બજારે કેમ કે હમણાં લગ્ન નજીક આવતા જાય છે એટલે કાંઈકનું કાંઈક ખરીદી કરવાની હોય એટલે રાહુલ તો આખો દિવસ ઘરે હોય નહીં. ઘરે આવો પછી આપણે બજારે જવાનું થાય તો આપણે ગયા હતા બજારે અને બજારેથી ઘરે આવ્યા 8:30 થઈ ગયા ઘરે આવ્યા હતા. અને અત્યારે આપણે બનાવી છે રસોઈ. અત્યારે વાગી ગયા છે 9 અને આપણે રસોઈમાં જો આપણે આમાં દૂધ મેકી દીધું છે. આમાં બનાવવાની છે આપણે ખીર, ચકરિયાની ખીર બનાવવાની છે. અને અહીંયા આપણે તળવાની છે પૂરી. તો જો તેલ મૂકી દીધું છે ગેસ ઉપર અને આ બાજુ સગડી ઉપર ભાત મેકી દીધા છે. અને આ બાજુ જો મારા હેમાંશી બેન બનાવવા માંડ્યા છે પૂરીયું. જો પૂરીયું કેવી મસ્ત હેમાંશીએ બનાવી છે. હેમાંશી બેન જો વણવા માંડ્યા છે પૂરીયું. અને રાહુલે ચક્કરિયા છે એને સાફ કરી મૂકી દીધા છે. આને હજી સક્કરિયાનો માવો બનાવવાનો છે. હાલો સક્કરિયાનો માવો બનાવી નાખો, મોડું થઈ ગયું છે. હાલો આનો માવો બનાવી નાખો. અને એમાં હેમાંશી બેન પૂરી ફટાફટ બનાવી નાખો હાલો એટલે હું તળવામાં. એટલે આપણે 9:30 જેવું થાય ને તો આપણે ત્યાં જમી લઈએ. તો એવું છે બધું અત્યારે. અને તેલ થઈ ગયું છે જો હવે ગરમ. તો આપણે હવે ફટાફટ પૂરી લઈ આવી અને તળવાનું કરી દઈએ ચાલુ. હેમાંશી બેન પૂરી આપો આમ હાલો. એક ડીશ આ બાજુ લાવી નાખવામાં. પૂરી પણ મસ્ત બનાવી હોય હેમાંશી બેન. આવી તો માર્કેટે નથી થતી એક ખરખી બધી મસ્ત જો. હેમાંશી બેનનું કામ ઊંચું છે ભાઈ. હાલે આ નાખી દે થોડીક એમ. બસ લાય એટલી લઈ જાઓ પેલા એટલી તળીવાળું. હાલો તો જો આપણે 2 ડીશ પૂરી લઈ લીધી છે અને હવે કરી દઈએ તળવાનું ચાલુ. જો તેલ આવી ગયું છે ગેસ થોડોક ધીમો કરી દઈએ. હાલો જો પૂરી તળાવવા મળી છે. ખીર છે એટલે કીધું હાલો આપણે બનાવી નાખવી પૂરી એટલે ખીર પૂરી ખાવાની મજા આવે. જો તેલ બહુ ગરમ થઈ ગયું છે એટલે ગેસ આપણે ધીમો કરવો પડશે. હાવ જો ફૂલ તેલ આવી ગયું છે ને એટલે જો લાલ થઈ ગઈ થોડીક પૂરી. પણ આપણે ધીમો કરી નાખ્યો ગેસ હવે અને ધીમા તાપે તળશું. દૂધ પણ જો ઉકળી ગયું છે. ગેસ થોડોક આ ધીમો કરી દઈએ કેમ કે હજી બટેટા ઓલા સક્કરિયાનો માવો બનાવે છે. જો હેમાંશી બેન અને પપ્પાને કહેશ પપ્પા મોડું થશે જલ્દી કરો. આજ મારો વીર રે હમણાં ભાઈના લગ્ન છે એટલે લગ્ન ગીત આપણને આવડતા તો નથી પણ તો આમ ગાવાનું મન થાય. મારા તે વીરને પોપટ હરખી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ.
પછી આપણે કંકોત્રી આવી ગઈ એનું ગીત છે કંકુ ચાટીને લખજો કંકોતરી ઈ માં લખજો મારા ભાઈ લગ્ન આવ્યા ઢુકરા. તો એવું બધું આખો દિવસ આપણે ગીત ગાતા હોય. લગ્ન હવે આવી ગયા છે નજીક. હવે બસ 3-4 દિવસની વાર છે. 27 તારીખે છે જાણ. તો આવજો બધાય જાનમાં. ફૂલ આમંત્રણ છે, આવજો બધાય. ખીર ને પૂરી થઈ ગયું છે તૈયાર. પૂરી બનાવી છે, ખીર બનાવી છે અને ભાત બનાવ્યા છે. દાળનું શાક પડ્યું છે એટલે ભાત બનાવ્યા છે. તો જમવાનું થઈ ગયું છે તૈયાર. અને અમારા કલામામાં આવ્યા છે. જો હાલો કલામાં જમવા બેસી જાઓ. હાલો બેસી જાઓ. હાલો જમવું નથી? બેસી જાઓ, ઠરી જશે પૂરી પછી. હા બેહો. હાલો હાલો કામ્યા બેન તમે બેસી જાઓ જમવા. નથી ખાવું? કામ્યા બેન ખાય ને. ક્યાં જાવ? નાની માને બોલાવી જા. આવશે જા. મારા મમ્મીએ કીધું કે હાલો જમવા એમ કહેજે. સકરિયાની ખીર બનાવી. આવશે ને સકરિયા સમજી લીધી. ઠરી ગયો છે એકદમ. હવે આપણે આ મિક્સ કરી દઈએ અને ગોળ નાખવાનો બાકી છે. ગોળ આપણે પછી નાખીશું. અત્યારે ગોળ કાંઈ લાવ્યા નથી એટલે અત્યારે નથી નાખ્યું. ગોળ આપણે નાખવાનું છે સવારે. અત્યારે જો આપણે ગોળ નાખી મિક્સ કરી લઈશું એકદમ. હાલો જો આપણે ગોળો નાખી દીધો છે. મસ્ત કલર આવી ગયો છે. અને આમાં હજી આપણે ગોળ નાખશું એટલે આનાથી પણ મસ્ત થઈ જશે. અત્યારે ગોળ હાજરમાં છે નહીં એટલે નથી નાખ્યો. આપણે સવારે ગોળ નાખશું ત્યારે આપણે નાખી દઈશું. તો પણ જો કેટલો મસ્ત કલર આવી ગયો છે. ગોળ નાખશું એટલે થોડો ઘાટો થઈ જશે મસ્ત એમ. આ જે તેલ છે એ. માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે. અને આજે કામ્યાબેનનું રિઝલ્ટ છે એટલે આપણે લેવા જવાનું છે. અને નિશાળેની છે બહુ વાગી. અને રાહુલ છે ને ઘરે તો આપણે હાલીને જવું પડશે અમારે બે મમ્મી દીકરીને. તો હવે નવરા થઈ ગયા છીએ ને 11 વાગ્યા સુધીનો ટાઈમ છે રિઝલ્ટનો. 10:30 થઈ ગયા છે તો ફટાફટ જઈ જઈએ કે 11 વાગ્યા સુધી રિઝલ્ટ આપશે. 8 થી 11 સુધી. તો એવું છે બધું. હેમાંશીબેનને આજ કેટલા 7મું પેપર છે અને કાલે એને પેપર પૂરા થઈ જશે. અને મામાના લગ્ન પણ નજીક આવી ગયા છે તો એને 24 તારીખે પેપર થઈ જશે પૂરા. અને હેમાંશીબેન ગયા છે અત્યારે પરીક્ષા દેવા. અને આપણે જઈએ હવે કામ્યાનું રિઝલ્ટ લેવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ હવે. મારા કોણ તો શુભો આવ્યો. હાલો જો અત્યારે આપણે હાલવા માંડ્યા છીએ. જાય છે રિઝલ્ટ લેવા. અને હું અને કામ્યાબેન બે જાય છીએ. અને અત્યારે વાગી ગયા છે 11:15. હે કામ્યા શું લેવા જશે? રિઝલ્ટ લેવા. કેવું રહેશે રિઝલ્ટ? હે રિઝલ્ટ કેવું રહેશે? હે ખબર નહીં. હું લેવા જઈ પછી ખબર પડે. કા કામ્યાબેનની સ્કૂલ આવી ગઈ છે નજીક. જો અહીંયા બોર્ડ આવી ગયું JBST સ્કૂલ. હે કામ્યા ક્યાં છે તારી સ્કૂલમાં? બતાવી તો ખરી. આ સાઈડ છે. અહીંયા જો ભાગની દુકાન છે ને. હે કામ્યા આ બાજુ આપણે આવ્યા છીએ વર્ષાબેનના ઘરે કંકોત્રી દેવા. અને જો ચા બની નાખી વર્ષાબેન. હે કામ્યા કોના ઘરે આવી? થોડીક જ નાખજો તડકો. બસ લ્યો બસ એ બસ. અને મારા મહેમાન આવ્યા જો. હાલો આવજો ચા પીવો.
અમે જો અત્યારે સાફ પીશે એટલે તમે આવજો. નથી કામે મારા હાથ જોતો એક નવરો છે. સરસ રસોડું બનાવ્યું છે. આવી ગયા છીએ ને કામ્યાબેન ને બહુ તડકો લાગે છે. જો કામ્યાબેને ચુંદડી ઓઢી લીધી છે. એ કામ્યા તડકો લાગે છે આમ જો મારે આમ આમાં જવું તડકો લાગે છે. હવે હમણાં ઘર આવી જશે. હાલો હાલો આપણે જો ઘરે પૂગી ગયા. તડકો બહુ જ હતો. પછી મોટા સસરાને ઘરે કંકોત્રી દેવા ગયા. ના ચા પાણી પીધા અને પાછા દુકાને ખોટી થઈ ગયા. પાછા કામ્યા મામી મળી ગયા હતા ત્યાં કડીક ઉપર રહી ગયા. એટલે એમાં આપણે થોડુંક મોડું થઈ ગયું. અત્યારે વાગી ગયા છે 12. આપણે ગયા હતા 10:30 પોણા 11 જેવું થયું. ત્યારે ગયા હતા પણ સ્કૂલ લાગી છે એટલે 11 વાગે તો અમે પૂગ્યા ને અને પાછા આવ્યા અને 2 જગ્યાએ બસ ખોટી થઈ ગયા. એટલે જો 12માં થોડીક વાર છે તે 12 વાગી ગયા છે. અને અમારા કામ્યાબેન જો રિઝલ્ટ કામ્યાનું આવી ગયું છે. હે કામ્યાબેન રિઝલ્ટ આવી ગયું. કામ્યાબેનનું રિઝલ્ટ આવી ગયું અને રિઝલ્ટ સારું છે કામ્યાનું. અને આપણે જો લઈ લીધું છે ગોળ લઈ લીધો છે 2 કિલો અથાણામાં નાખવા. જો ગોળ લઈ લીધો છે અને શેમ્પૂ અને કામ્યાને એને ભાગ લઈ લીધો. ને કામ્યાબેનનું રિઝલ્ટ છે. જો રિઝલ્ટ આવી ગયું છે તો એ પહેલાં કરતાં થોડુંક ઓછું છે. આમ નથી એટલું બધું રિઝલ્ટ એનું. ઇંગ્લિશમાં જીકેમાં થોડુંક કેવડાવ્યું છે. જીકેમાં 25 આવ્યા છે. બીજે બધીમાં તો સારા માર્ક છે. તો કાંઈ વાંધો નહીં. કામ્યાબેન મહેનત કરતા રહેજો. ઓકે બપોરા કરવા બેસી ગયા છીએ અને શાક બનાવ્યું છે સરગવો બટેકાનું અને ગાજરનું સલાડ લઈ લીધું છે. ઘઉંની રોટલી છે. ટમેટાની સાઈઝ છે અને રસ બનાવ્યો છે. દાદાને ઘરે રસ પૂરી ક્યાં ગઈ પૂરી છે રસ. ચાલો બધા જોવા બનાવ્યું છે. 2 કટકા લઈ લીધા છે. હજી આમાં ગોળ ભેળવવાનો છે પણ આ તો કીધું લઈ લો 2-3 કટકા થઈ ગયું. ચાલો બધા બપોરા. હવે 1 કિલો ગોળ લઈ લીધો છે. આને આપણે ઝીણો એકદમ પછી અથાણા નાખી દઈએ એટલે આમ પોસો જ છે. હા જો સાકુની પણ જરૂર નથી. જો એકદમ પોસો જ છે. અત્યારે ગરમી નથી સાકુની જરૂર નથી. હાથેથી થઈ જશે. ઢોકો કરીએ પછી નાખી દઈએ આપણે અથાણામાં. આ એક પેલી નાખવાનો 2 કિલા જેવો પણ આપણે 1 કિલો નાખીને જોઈ જરૂર પડશે વધારે તો નાખશું. આપણે 2 કિલો લઈ આવ્યા છીએ. ખાશે મસ્ત કલર મસ્ત આવશે. બપોરે ખાધું હતું મજા આવી ગઈ ખાવાની. 2-3 કટકા લીધા હતા. હાલો હવે આપણે આમાં મિક્સ કરી દઈશું ગોળ. કલર કેટલો મસ્ત આવ્યો છે. અથાણાનો કલર બહુ મસ્ત આવ્યો છે. અને આ ગળ કેરીનું આથું આપણે બનાવ્યું છે. આપણે ખાટું નથી બનાવતા. આપણે ગળ કેરીનું જ આથું મજા આવે ખાવાની. અને મુરબ્બો બનાવો તો પણ હમણાં નથી બનાવો મુરબ્બો. જોઈ છીએ હજી કેરી પડી છે એનું પણ કટિંગ કરી અને અથાણું બનાવેલું છે. બીજું એવો વિચાર છે. જોઈ છીએ હવે અથાણું બનશે કે પછી બનશે મુરબ્બો આગળ ખબર પડશે.
જો આપણે છે ને આને હલાવતા રહીશું ને આમ નામ એટલે આ જે ગોળ છે એ ઓગળી જશે, આમાં મિક્સ થઈ જશે. જો કિલો ગોળ આપણે નાખી દીધો છે. હવે મને લાગતું નથી વધારે જરૂર પડશે, અને જો એવું લાગશે તો આપણે છે જ પછી ઉપરથી નાખી દઈશું. પણ અત્યારે 1 કિલો નાખી દીધો છે એટલે લાગે છે કે થઈ રહેશે. જો આવું કંઈક આથરું બન્યું છે, કેવું કથાણું બન્યું છે કમેન્ટ કરજો. હાલો, અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે બજારે. આજ છે બુધવાર, તો બુધવારીમાં જવાનું છે. હેમાંસી બેને કંઈક વસ્તુ લીધી છે, એ બદલવાનું છે, બીજું તો કંઈ લેવાનું નથી. તો જઈએ ત્યારે છે બહુ તડકો પડતો જવું પડશે. બુધવારીમાં આવી ગયા છે હેમાંસી બેન. હાલો, જો આપણે આવી ગયા બુધવારી પાછી ઘરે, અને તડકો એટલો હતો ને કે મોકતો પૂછું વાહ બહુ તડકો હતો. અને ઘરે આવી જો સીધું કુલર ચાલુ કરી બેસી ગયા અને હાથ પગ ધોઈ સીધા બેસી ગયા આપણે. અને જો કામ્યા બેને લઈ લીધા આમ જો બુધવારીમાંથી રમકડા. જો અમે નાના હતા ત્યારે લેતા હતા, એ પણ મેળો આવે ને ત્યારે. અત્યારે તો છોકરાઓને કંઈક બહાર જઈએ એટલે મેળો જ છે રોજ. 2 દડી લઈ લીધી અને અમારા હેમાંસી બેને જો મસ્ત ટી-શર્ટ લઈ લીધી છે. તો કેવું છે કમેન્ટ કરજો. અને બીજું લઈ લીધું છે, જો આ ઝીણા મોટી વસ્તુ લઈ લીધી છે. આ કામ્યા બેન જો નવું એવું લેવા ચમચી લઈ લીધી, પછી આ કંઈક બ્રેસલેટ ને એવું લઈ લીધું. અને અમારા હેમાંસી બેને જો ખોટા નખ લઈ લીધા છે. 3 જોડી લઈ લીધા છે. આમાંથી 1 જોડી મારે રાખવાના છે અને 2 જોડી રાખશે અમારા હેમાંસી બેન. જો આ છે મારા અને આ છે અમારા હેમાંસી બેનના. હેમાંસી આમાં પૈકી હશે ને ચોટાડવાની? હા, નીચે છે. તો વાંધો નહીં, ચોટાડશું છે ને આપણે જોઈએ. હાલો છે કે નહીં, તણે ખોલ લે. ઉડી જશે બે પવન. એ નોખી એમાં આપણે જોઈતી છે. આમાં કઈ જગ્યાએ આવે? આમાં તો નથી કઈ. આઈ કાંઈ હોય જ છે મસ્ત. જો અને આપણે સસ્તા મળી ગયા. આ દુકાનમાં ઘણા બધા 100 રૂપિયા 50 થી 100 રૂપિયા લેતા હોય, અને આપણને જો બુધવારીમાં ખાલી 20 રૂપિયાના મળી જાય. કેવા છે કમેન્ટ કરજો. આની આ જ વસ્તુ દુકાનમાં આપણને મોંઘી મળે.